પેરિસ ઓલિમ્પિકમાંથી ભારતમાંથી દુઃખના સમાચાર આવ્યા છે. ભારતને મોટો ઝટકો મળ્યો છે. કુસ્તીબાજ વિનેશ ફોગાટ જે ફાઇનલ સુધી પહોંચી ગયા હતા, પરંતુ હવે તેઓ ફાઇનલ માટે ડિસ્કોલિફાઈડ થઈ ગયા છે. જે 50 કિલોગ્રામની જે ફાઇનલ મેચ ગોલ્ડ મેડલ માટે રમવાની હતી, તેમાં તેઓને 100 ગ્રામ વધુ વજન આવવાના કારણે તેઓ ડિસ્કોલિફાઈડ થઈ ગયા છે. અને એવું નથી કે તેઓને ગોલ્ડ નહીં મળે, પરંતુ જેઓ સિલ્વર પણ જીતી ગયા હતા, પરંતુ હવે સિલ્વર મેડલ પણ નહીં મળે. તેઓ મેડલથી પણ વંચિત રહેશે. આ ઓલિમ્પિકમાં માત્ર બ્રોન્ઝ અને ગોલ્ડ પણ રહેશે, જે રીતે પેરિસ ઓલિમ્પિકના નિયમ છે તે પ્રમાણે. જો કે ભારતીયોમાં દુઃખ છે, રોષ પણ જોવા મળી રહ્યો છે. સંસદમાં પણ આ મુદ્દે લઈને હોબાળો થયો. ટીમ દ્વારા આખી રાત મહેનત કરવામાં આવી, કારણ કે રાત્રે જ તેઓને ખબર હતી કે તેમનો 100 ગ્રામ વજન વધુ છે, પરંતુ અંતે